અંકલેશ્વરમાં જોખમી રીતે બાઇક ઉપર વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કરનાર યુવાન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના શોખમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ઇમરાન મનીહર નામના યુવાન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ યુવાને ચાલુ બાઇક પર બે નાના બાળકોને બેસાડી અને રીલ બનાવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસના ધ્યાન પર આવતા પોલીસે તેને પોલીસ મથકે બોલાવીને કાયદાનો ભાન કરાવ્યો હતો। આજકાલના સમયમાં યુવાનો ખાસ કરીને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર ફેમસ થવા માટે અનેક પ્રકારની રીલો બનાવતા હોય છે। જો કે કેટલીક રીલો એવી બનાવી નાખતા હોય છે કે જેમાં ક્યાંક ને ક્યાંક કાયદાનો ભંગ થતો હોય છે। તેવી જ કાર્યવાહીના ભાગરૂપે પોલીસ દ્વારા આવા વિડીયોને ધ્યાન પર આવતાની સાથે જ વિડીયો બનાવનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તેવો જ એક વિડીયો અંકલેશ્વરના યુવાનનો વાયરલ થયો હતો, જેમાં યુવાન ઇમરાન મનીહર તેના ભત્રીજા અને ભત્રીજીને લઈને ક્યાંક બાગ બગીચામાં ફરવામાં જઈ રહ્યો હતો। જે દરમિયાન જ તેણે ચાલુ બાઇક પર એક હાથે બાઇક ચલાવી અને અન્ય હાથે મોબાઈલથી વિડીયો ઉતારીને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો। વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ઇમરાન મનીહર સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા અને તેની પાસે જાહેરમાં આ ભૂલ સ્વીકારવા માટે કહ્યું હતું અને તદુપરાંત આવી ભૂલ ભવિષ્યમાં ન કરે તે માટે વિડીયો બનાવડાવીને માફી મંગાવડાવી હતી। આ ઘટના બાદ પોલીસે નાગરિકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવા અપીલ કરી છે। સોશિયલ મીડિયા પર રીલ કે વિડીયો બનાવવાની ગેલછામાં પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષાને જોખમમાં ન મૂકવા પોલીસે સખત શબ્દોમાં તાકીદ કરી છે। मेरा नाम इमरान मनिहार है और मैं कल अपने आईडी पे एक वीडियो अपलोड किया था जिसमें एक हाथ से बाइक चला रहा हूँ और एक हाथ से वीडियो बना रहा हूँ, जिसमें मेरे भतीजी और भतीजे बाइक पे बैठे हुए हैं। वैसा बाइक चलाना रिस्क है क्योंकि मुझे भी चोट लग सकती है, मेरे भतीजे लोग को भी चोट लग सकती है और सामने बाइक के कोई आएगा तो उसको भी चोट लग सकती है। तो ऐसा वीडियो बनाना रिस्क है और मेरी गलती हुई कि ऐसा वीडियो मैं नहीं बनाऊंगा और जो मेरा वीडियो देखते हैं वो भी ऐसा वीडियो ना बनाए क्योंकि ऐसा वीडियो बनाना रिस्क है, जान का खतरा है और ऐसा वीडियो आप कोई भी ना बनाए।